ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે નર્મદાના પવિત્ર જળથી કાવડ ભરી 114 જેટલા કાવડ યાત્રીઓ સુરત જવા રવાના થયા। શિવશક્તિ મહાસંઘ દ્વારા 14મી ખડી કાવડ યાત્રાનું આયોજન। ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે નર્મદાના પવિત્ર જળથી કાવડ ભરી 114 જેટલા કાવડ યાત્રીઓ સુરત જવા રવાના થયા। શિવશક્તિ મહાસંઘ દ્વારા 14મી ખડી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ કાવડ યાત્રા અંતર્ગત 114 જેટલા કાવડ યાત્રીઓ ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા। નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરી યાત્રીઓએ સુરત તરફ પ્રસ્થાન કર્યું। યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। હર હર મહાદેવના જયઘોષ સાથે કાવડ યાત્રીઓ સુરત તરફ રવાના થયા। શિવ ભક્તો દ્વારા યોજાયેલી યાત્રાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। શિવશક્તિ મહાસંઘ દ્વારા આયોજિત 14મી ખડી કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ જોડાયા। નર્મદાના પવિત્ર જળને સુરત લઈ જઈ ભગવાન શિવને અર્પણ કરવાની ભાવના સાથે યાત્રીઓએ કાવડ યાત્રાનો પ્રારંभ કર્યો છે। हमारे 105 कावड़ है। हम दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे और भरूच से नर्मदा से भरे हम नीलकंठ महादेव मंदिर से कावड़ जल भरा है और दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे। जगातना का पालनपुर जगातना का। वीडियो जर्नलिस्ट इम्तियाज पठान साथे सत्या टीवी न्यूज़ अंकलेश्वर।